ગુડ મોર્નિંગ. અમાર જીશાબેનની સવાર પડી ગઈ છે. માસી આવી ગયા છે નવડાવા. જીશા ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ જીશુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જીશુ. ચાલો તો હવે જીશા નાઈ લે એટલે આપણે મળીએ, હે ને? બાય કર દો. બાય બાય. જીશાનું માલિશ થઈ ગયું છે. હવે એને દવા પીવડાવી દઈએ, હે ને જીશુ? દવા પીવાની છે ને? દવા કોણ પીવાનું? દવા બધી એની દવા છે. આયર્ન, કેલ્શિયમ, મલ્ટીવિટામિન ને વિટામિન ડી ના ડ્રોપ્સ, બધા ડ્રોપ્સ. હનુમાન થઈ ગઈ. આમ જો બધાને બતાવો. હનુમાન ફુર કરતા શીખી ગઈ છે. આમ જો હનુમાન, જો કેવી હનુમાન થઈ ગઈ છે. ભૂ નથી કરવાનું ના. ફૂફુ નહીં કરતી. ચ પી લે. જો બસ ભાભી. આ ભાભી પીજા. ના બેટા, બૂબુ નહીં કહેવાનું. ચલો પી લો. પતી ગયું. હવે એક જ રહી છે, કેલ્શિયમ વાળી થઈ ગઈ છે. પણ એને આવે છે સખત ઊંઘ. ઊંઘાડી દઉં છું. હા ચલ. ચલો આપણે જીશાને વોકરમાં બેસાડીએ. બેસી જા જીશુ. જીશા બેસી જા બેટા. સરખું કરની પગ બીજો કર. જીશા હજુ થોડા એના પગ નથી પહોંચતા. એ વચ્ચે ગોદડી મૂકી છે. ઓ જીશા, ઊંચું તો જો દીકુ. ઓ જીશુ. જીશા. ઓ જીશા. જીશાને વોકરમાં બેસાડી દેજો. જીશા ના. જીશા કાં ચાલી ગઈ? જો ફ્રેન્ડ્સ અહીંયા હતી ટીપોઈ પાસે. ત્યાં ચાલી ગઈ, ટીવી યુનિટ પાસે. ઓ જીશા જો એને સંભળાય છે. મમ્મા બોલાવે. સંભળાય. ઓ જીશા, મમ્મા બોલાવે. જો કારભાર કરે. જો જીશા. ઓ જીશા. ઓ કારભાર ચાલુ કર્યો છે બેને. કારભાર. ઓ કારભાર. જો સાંભળે જ. મારી બૂમ પાડું છું, એને સંભળાય છે. જીશા. ઓ જીશા. આગળ ફરીને પાછી ગઈ. જીશા ભૈયું બોલાવે. જા ભૈયું પાસે જા. અહીંયા આવ. શું કરે છે તું? અહીંયા આવ. શું કરે છે જીશા? જો શું કરે છે. ઓ જીશા આમ આવ ની. ટીવી યુનિટ પર છે. ઓય કઈ ખેંચી નહીં કાઢતી. અહીંયા આવ જીશા. આવી. આવ. જો ભયું બોલાવે. જા. જો ભયું અહીંયા છે. આવ અહીંયા. જો જીશા આ બાજુથી આ કોર્નરથી આમ આવી ગઈ ધીરે ધીરે. જો પેલું પાડી બી નાખ્યું કૃષ્ણા વાળું સ્ટેન્ડિંગ. જીશા હવે કાં જવાની? એને પેલું તે બનાવેલું કોમ્પિટિશન નું એ લેવું લાગે છે. જો ચાલી.
જો કાં આવી ગઈ જો એ પરવા આમ લાવની બહાર એને આ બાજુ હતી અહીંયા અને તે અહીંયા આવી આવતી રે દીકુ જીશુ આવતી રે જીશા અહીંયા આવ જીશા એને જવા દે જાતે આવવા દે હા આવવા દે જો છોડ દે છો જ્યાં જતી જ્યાં જવા દે કેમ હા તો જોઈ છે પાછી એવું કે છે ભયું કમ્પ્લેન કરે છે તારી હે અહીંયા આવ જો ચાલી જો પર્વનું વોકર છે અમે સાચવી રાખેલું હતું 10 વર્ષ થયા જીશાને કામ લાગે છે જીશા ઓ જીશા હા જો એટલી ઊંઘ હતી એને વોકર પર જ રમવું હતું જો કેટલી ઊંઘવા છે રડીને ઊંઘી ગઈ હજુ રમવું હતું એને સૂવું નહીં હતું ગઈ જો જીશા અડધો કલાકની નેપ લઈને ઉઠી જો કાજી જીજુ હા લઈ લઉં બાર લઈ લઉં હા પર્વ કઈ ક્રાફ્ટ કરવા બેઠો છે આજે બતાવ બેટા ઇમોજી ડ્રો કરું ઇમોજી બનાવે છે અને એના પપ્પા એની મેથી મારવા બેઠા છે હા પપ્પા મેથી મારે એની નવરા આમ જો મને શરદી થઈ છે પછી ફાઇનલ થાય એટલે બતાવું એક તો થઈ બી ગયું જીશાને આપણે નેલ્સ કટ કરવાના છે નેલ્સ કટ કરીએ જીશુ નખ બતાવ તારા જો જીશુના નખ જો કેમ જો જીશુના નખ લાંબા થઈ ગયા છે જો અરે તો હવે જીશુને આપણે નખ કાપી કાઢીએ આ એની કીટ છે જીશુની નખ કાપવાની આપણે એનાથી નખ કાપી લઈએ જો એટલા મોટા નેલ્સ હતા કેમ જીશુ નખ કેવા કપાઈ ગયા જો કેટલા બધા નખ હતા જો જે સ્માઈલી વાળું બનાવતો હતો એ બતાવે ફાઇનલ જો મિક્સ કર્યું છે પછી એને આમ પેલું વાજણી જેમ આમ કરી દેવાનું ને પછી આમ કરે ને તો આમથી જો સ્ટ્રેટ કરે ને તો આમ જો જીભ વાળું દેખાય છે ને હવે આમ કરે ને તો જો કઈ અલગ જ દેખાય બરાબર ડ્યુઅલ ફેસ જેવું બનાવ્યું છે બે ફેસ આ મિક્સ કરી દેવાનું પહેલા એક સ્માઈલી દોરવાનું એને કટ કરી લેવાનું પટ્ટી 1 સેન્ટીમીટરની પટ્ટીમાં પછી બીજું સ્માઈલી એવું અલગ દોરવાનું અને એને બી 1 સેન્ટીમીટરની પટ્ટીમાં દોરવાનું પછી એક સ્માઈલી આવેલું એક સ્માઈલી આવેલું એ રીતના કર્યું ને જો આયરું આવ્યું પછી વચ્ચે બીજું આવ્યું જીશાબેન રમે છે એકલા અને આમાં પર્વભાઈ શું કરે છે સ્વિચ બોર્ડ પર કંઈક ચાલુ કર્યું છે હવે ભાઈએ ડ્રો સ્વિચ બોર્ડ પર શું કરવાનું છે તું આ ડ્રો કરશું પરમેનન્ટ માર્કરથી બોલો આ નવું હતી આખું કમ્પ્લીટ થાય એટલે તમને બતાવું થોડું ઉભા રહો ને થોડું તો જ બતાવી દે આ એક્રેલિક માર્કર એના રેડી એને બર્થડેમાં ગિફ્ટ કરી છે હવે એનો એ સદઉપયોગ કહેવાય કે દુરુપયોગ મને નથી ખબર આ કંઈક કરવાનો છે સ્વિચ બોર્ડ પર જુઓ પર્વે ફાઇનલી કંઈક આવું બનાવ્યું છે પરમેનન્ટ માર્કરથી એક્રેલિક માર્કરથી સ્વિચ બોર્ડ ડેકોરેટ કરી નાખ્યું જો પર્વ જો અમારા જીશાબેનને રડવું આવે છે જીશા હવાની જો ભાઈ જીશાનો ફેવરિટ ઉંભાઈ આવ્યો છે સૌથી મોટો ભાઈ રોજ એને રમવા લઈ જાય અમારા સામેના ફ્લેટમાં રહી છે ઉંભાઈ હે ને જીશુ
બરાબર ઓળખી ગઈ છે ઉંબાઈને, હે ને? કાં છે જીશુ? ઉંબાઈ કાં છે? હા, ખુશ ખુશ થઈ ગઈ. તને એમ કે ફરવા હવે જવાનું એટલે ખુશ. જા જા રમ્યા. બાય જીશુ, બાય બાય. બાય બાય. હા હા હા, મલકાઈ ગઈ. હા, ફરવા જવાનું એટલે. ચાલો, જો કેવી રમે છે, ઉંબાઈ જોડે રમે છે. રોજ 5-10 મિનિટ રમવા જવાનું ઉંબાઈ જોડે, હે ને? સો જીશા આજે વહેલી ઊંઘી ગઈ, તો અમે આજે 3 જ જણ આંટો મારવા જઈએ છીએ. અને પર્વભાઈને ખાવી છે પેસ્ટ્રી ખાવી છે, તો આંટો મારીને પેસ્ટ્રી લઈને આવીએ. હવે પર્વ ને કુંતેશ જાય છે પેસ્ટ્રી લેવા. જો બંને જણા. જીશા આજે ઊંઘી ગઈ પછી જ અમે આવ્યા, બીકોઝ જીશા બહુ હેરાન કરે છે ગાડીમાં, કોઈક વાર રડવા માંડે છે. લોકો વાલ લગાડે છે, કઈનું કઈક ગડબડ કરી રહેલા છે, કઈ બીજું બી ઉચકીને આવશે એ લોકો, જોશે. જોજો, પેસ્ટ્રી સિવાય કઈ બી ભલતું ભલતું સાથે લઈને આવશે. ટાઈમ પાસ કરી રહેલા છે બે જણ. જો અજીબી અજીબી. જો જો પેલો પર્વ રમે. વેલા આવતા નથી. હજુ કઈ બાકી છે જોની, હજુ કઈ જોયા કરે છે. જો ફાઇનલી એ લોકો આવી ગયા છે. હમણાં પૂછીએ પેસ્ટ્રી સિવાય બીજું બધું શું શું લાવ્યા. પેસ્ટ્રી સિવાય બીજું કયું ટાઈમ પાસ આવ્યું એક્સ્ટ્રા? ઓકે, પેસ્ટ્રી સિવાય એક્સ્ટ્રા શું આવ્યું? કુકીઝ. બરાબર. એ તો આજે ડેડીની તબિયત નહીં સારી હતી તો બી પર્વને લાવવો પડ્યો, બરાબર? નહીં તો રાતે ગાંઠ પણ કરતે. અચ્છા, હજી તો ડેડી નીચે ખમણ ખાવા જવાનું બી છે. ના પણ આ વેકેશન ચાલે છે એટલે બધું ચાલી રહેલું છે. સ્કૂલ ચાલુ થાય એટલે ડબ્બો પેક, બરાબર ને? ના ગાડી મને પ્લીઝ. ચલો, ઘરે આવ્યા ને આ જો જાગે છે બુધભાઈ. જો બુધભાઈ જાગે છે. જીશા, ઓ જીશુ, જાગે છે માતા. એ જીશા, ચલો પર્વભાઈ આ પેસ્ટ્રી સાથે કઈ બીજો ટાઈમ પાસ લાવેલા છે, લોલીપોપ કેક તે ખાય છે. પર્વભાઈ જીશાને રમવું છે ડેડી જોડે, એટલે ડેડી જોડે રમે છે. મમ્મીને કીધે આજે આજે કરી દે. એ મમ્મીને જીશા કેવી ઉઠી ગઈ જો, આજે હવે 11 વાગે ઉઠી ગઈ. હવે ઊંઘવાનું કેટલા વાગે જીશા? હા, ઓ મારો દીકરો 4 વાગે ઊંઘવાનું. જો એને 4 ખાસી ખાધી ને એટલે 4 વાગે. જીશા ઢીકી 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 ઢીકી, મોડું જ છે ખાલી. ઢીકી 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 ઢીકી. આહા આહા આહા. હો હો. જો હવે 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 11 વાગે કેવી મસ્તી ચડી જો. આમ જરા બતાવી દો બિગ બોસ. જો હવે એક બાજુ બિગ બોસ ચાલુ અને એક બાજુ આ જીશા મેડમ ની ધમાલ ચાલુ. ને આ બાજુ પર્વ ખાય છે જો. બીજું ખાઈલું જીશુ, આહા આહા, ધમાલ મસ્તી. વેકેશન વેકેશન. વાવ. જીશા તૈયાર થઈ ગઈ છે નાઇટ ડ્રેસ પહેરીને. હવે જો પાછી મસ્તી. મસ્તી જો. તને થોડું દૂરથી. હાય મારો દીકરો. જીશુ બંને એક મારી તો કેવું લાગે આમ પૂક 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 પૂક.
તો 4 થઈ પપ્પાને ઘેર 4 છે. એ જોજે મોંમાં નહીં નાખે. પાડને પકડવાનો બેટા ભાઈઓને. વાહ વાહ એ બિહારી જાઓ. કલે 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 તારી એક હાથ ભાઈઓને એક હાથ પપ્પા પછી. જો જો વાળ ખેંચે જો પરવા. વધારે વાળ મને મૂકી દે. બસ ચાલો બસ વધારે થઈ ગયો. સો ફ્રેન્ડ્સ, આ લોકોનું તો ચાલશે રાત સુધી વેકેશન છે એટલે. તો આજનો વ્લોગ આજે આપણે અહીંયા જ પૂરો કરીએ. સો બાય, ગુડ નાઇટ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા બ્લોગમાં. સે બાય પરવા, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.